હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં। આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 કરીશું, જેમાં તમને કીધેલું છે કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 અને 10 સેમીની હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પરિમિતિ આપેલી છે અને બે બાજુ આપેલી છે। તો ક્ષેત્રફળ શોધતા પહેલા આપણે શું કરીશું કે આપણને ખબર છે કે આપણે બે બાજુ નહીં પરંતુ આપણે જોડે ત્રણ બાજુ આવી જોઈએ, તો આપણે ત્રીજી બાજુ શોધીશું અને ત્રીજી બાજુ મળતા આપણે આગળનો દાખલો શરૂ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આગળના દાખલો। તો આગળના દાખલા કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, તો જે પરિમિતિ આપેલી છે અહીંયા આપણે સાઈડ પર લખી દઈશું કે પરિમિતિ આપણી કેટલી છે, 42 છે। અને હવે જ્યારે પરિમિતિ 42 આપેલી હોય ત્યારે આપણે અર્ધ પરિમિતિ શોધવા માટે આપણે ડાયરેક્ટ શું કરીશું, અર્ધ પરિમિતિ એટલે s એટલે 42/2 કરીશું એટલે અર્ધ પરિમિતિ આપણને મળી જશે 21 મીટર, જેને આપણે સાઈડ પર લખી દઈશું। હવે આપણે અર્ધ પરિમિતિ પણ મળી ગઈ, પરંતુ અહીંયા આપણે બે જ બાજુ આપેલી છે 18 અને 10, તો ત્રીજી બાજુ શોધવા માટે આપણે શું કરીશું, તો અર્ધ પરિમિતિનું જે સૂત્ર હતું s બરાબર a વત્તા b વત્તા c છેદમાં 2, તો અહીંયા અર્ધ પરિમિતિ આપણને મળી કેટલી, તો 21 બરાબર a વત્તા b વત્તા c છેદમાં 2। હવે 2 ને આપણે અહીંયા ગુણીએ તો અહીંયા શું થઈ જાય, 21 ગુણ્યા 2 બરાબર a વત્તા b વત્તા c, જ્યાં 21 દુ કેટલા થઈ જાય, 42, જ્યાં a અને b ના માપ એટલે આપણે બે માપ તો આપી દીધેલા છે 18 અને 10, તો અહીંયા આપણે મૂકી દઈશું 18 વત્તા 10 વત્તા c નું માપ આપણને ખબર નથી। હવે અહીંયા બાજુ પર જ આપણે કરીએ, 42 હતા તો 42 ના 42, 18 ને 10 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 28 વત્તા c। હવે 28 બરાબરની આ બાજુ જાય તેની સાઇન ચેન્જ થશે, 42 માંથી 28 જાય બરાબર c। હવે જ્યારે 42 માંથી 28 જશે ત્યારે વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે, 14 બરાબર c, એટલે આપણને ત્રણે ત્રણ બાજુ મળી ગઈ, એટલે a બરાબર કેટલા, તો 18, b બરાબર 10 અને c બરાબર 14। હવે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેનું જે સૂત્ર હતું તે જ કયું સૂત્ર હતું યાદ કરો તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડરરૂટમાં s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c। ઓકે, પાછું અંડરરૂટ કરો, s એટલે કેટલા, અર્ધ પરિમિતિ કેટલી મળી, 21 મળી, તો અહીંયા મૂકીશું 21, s એટલે 21 માઇનસ a એટલે કેટલા, 18, 21 માઇનસ b એટલે કેટલા, તો 10 અને 21, c એટલે કેટલા, તો 14, પાછા 21 ના 21, 21 માંથી 18 જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો, તો 3, 21 માંથી 10 જાય એટલે કેટલા વધે, તો 11, અને 21 માંથી 14 જાય એટલે કેટલા વધે, તો 7 વધે। હવે પાછા વર્ગમૂળમાં આ 21 ના 21 ગુણ્યા આ 3 સત્તા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, તો 21 લખી દેવાય ગુણ્યા 11। હવે યાદ કરો કે મેં આગલા દાખલામાં પણ તમને કીધેલું, જ્યારે વર્ગમૂળમાં બે સંખ્યાઓ જો સરખી હોય તો આપણે તેને 12 લખી શકીએ છીએ, વર્ગમૂળની 12, એટલે વર્ગમૂળની 12 કેટલા લખાશે વિદ્યાર્થી મિત્રો, આપણે આને કેન્સલ કરીએ, વર્ગમૂળની 12 21 ગુણ્યા 21 છે એટલે વર્ગમૂળની 12 21 લખતા વર્ગમૂળમાં શું રહ્યું, 11 સેમીનો વર્ગ, જે આપણને શું મળ્યું, તો આપણું જે મળ્યું એ આપણો જવાબ હતો 21 વર્ગમૂળમાં 11 સેમીનો વર્ગ। આમ કરતા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો પૂરો થાય છે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા બદલ થેન્ક યુ।